નમસ્કાર. આજના ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે નિષ્ણાત બાળરોગ ચિકિત્સકોના માર્ગદર્શનના આધારે એક્ઝેક્ટલી એ સમજવાના છીએ કે નાના શિશુઓને ઉનાળાની આ આકરી ગરમીથી કેવી રીતે બચાવવા. તો ચાલો આપણે આની શરૂઆત એક એવી વાસ્તવિકતા સ્વીકારીને કરીએ કે જે ખરેખર ડરાવણી છે. અત્યારે ઘણા વિસ્તારોમાં ઉનાળાનું તાપમાન આ 40 ડિગ્રીના આત્યંતિક આંકડાને પાર કરી જાય છે. આ ગરમી મોટાઓ માટે તો અઘરી છે જ, પણ શિશુઓ માટે તે અત્યંત જોખમી બની શકે છે, કારણ કે તેમની સિસ્ટમ ગરમી પ્રત્યે ખૂબ જ નાજુક હોય છે. હવે આ બાબત સમજવી બહુ રસપ્રદ છે કે આ આકરી ગરમીમાં બાળકોનું શરીર તરત જ કેવી શારીરિક પ્રતિક્રિયાઓ આપે છે. અયોગ્ય કપડાં કે વધુ પડતી ગરમીને કારણે ઘામોરિયા થવા, ઝાડા થવા કે ડાયપર રેશ પડવા એ અત્યંત સામાન્ય છે. અને એ જ કારણ છે કે આપણી પાસે એક એકદમ ચોક્કસ સંભાળ યોજના હોવી ખૂબ જ જરૂરી છે. કોઈપણ પ્રકારની ચિંતાને દૂર કરવા માટે આખી માહિતીને એક બહુ જ પ્રેક્ટિકલ ટૂલકિટમાં ગોઠવવામાં આવી છે, જેમાં આપણે આ 5 અલગ અલગ પિલર્સ જોઈશું, જેમાં કપડાં, એસીનો ઉપયોગ, હાઇડ્રેશન, સ્નાન અને છેલ્લે સ્વચ્છતાનો સમાવેશ થાય છે. તો ચાલો આપણા સૌથી પહેલા અને પાયાના વિભાગ તરફ આગળ વધીએ, એટલે કે કપડાં અને ત્વચાની સંભાળ. અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે પાતળા અને સફેદ કે આછા વાદળી જેવા આછા રંગના સુતરાઉ કપડાં પહેરાવાથી હવાની અવરજવર એકદમ સરળતાથી થાય છે, પરસેવો સુકાવા લાગે છે અને આનાથી ઘામોરિયા થવાની શક્યતા સાવ નહિવત થઈ જાય છે. બીજી બાજુ સિન્થેટિક કે ટાઇટ કપડાં પરસેવો જાળવી રાખી શિશુને બહુ જ મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. અને જુઓ, આ એક એવી જાદુઈ પદ્ધતિ છે જે વાલીઓ રોજબરોજ ફોલો કરી શકે છે. બાળકની નાજુક ત્વચાને સ્વસ્થ અને રેશમુક્ત રાખવા માટે કોટન ડાયપર વાપરવા અને ત્વચાને નિયમિતપણે 30 મિનિટ માટે હવામાં ખુલ્લી રાખવી એ એકદમ ફૂલપ્રૂફ રસ્તો છે. ત્યારબાદ આપણો બીજો વિભાગ છે સુરક્ષિત એસી અને પંખાનો ઉપયોગ. ઘરની અંદરના વાતાવરણને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર કેવી રીતે સેટ કરવું તે સમજીએ. નાના શિશુઓ માટે એર કન્ડિશનિંગના ઉપયોગ વિશે ઘણીવાર ખોટો ડર જોવા મળે છે, પરંતુ હકીકત એ છે કે 24થી 27 ડિગ્રી સેલ્સિયસની આ ચોક્કસ રેન્જ નાના બાળકના રૂમ માટે સંપૂર્ણપણે આદર્શ અને સુરક્ષિત છે. જો કે આ વાતાવરણને જાળવવા માટે કેટલાક પ્રોટોકોલ બહુ જ કડક રીતે પાળવા પડે, જેમ કે હવાનો સીધો પ્રવાહ ટાળવો, પંખો ફૂલ સ્પીડ પર ન રાખવો અને શ્વસન માર્ગનું ધ્યાન રાખવા નેઝલ ડ્રોપ્સ વાપરવા. આ નિયમો સુનિશ્ચિત કરે છે કે બાળકને શરદી કે બંધ નાકની તકલીફ સહન કર્યા વિના આરામથી ઠંડક મળતી રહે. અને અહીં એક સરસ ટીપ છે. માત્ર અનુમાન લગાવવાને બદલે આપણી પાસે જ એક ઇનબિલ્ટ થર્મોમીટર છે. જો હાથના પાછળના ભાગથી સ્પર્શ કરતા બાળકના હાથ પગ તેમના પેટ જેટલા જ ગરમ લાગે તો બસ સમજી લેવું કે રૂમનું તાપમાન એકદમ પરફેક્ટ છે. ચાલો હવે આપણે સૌથી સંવેદનશીલ મુદ્દા પર આવીએ. વિભાગ 3, ઉંમર પ્રમાણે યોગ્ય હાઇડ્રેશન. અહીં એક બહુ મોટો અને સ્પષ્ટ તફાવત જોવા મળે છે. 6 મહિનાથી ઓછી ઉંમરના બાળકોને હાઇડ્રેશન માત્ર અને માત્ર દૂધમાંથી જ મળે છે. તેમને ઉપરનું પાણી બિલકુલ નથી આપવાનું, જ્યારે કે મોટા શિશુઓને પાણી, છાશ કે નારિયેળ પાણી જેવા પૂરક પ્રવાહીની ચોક્કસ માત્રામાં જરૂર પડે છે. આ વાતને વધુ સારી રીતે સમજવા માટે આ આંકડો જુઓ. માતાના દૂધમાં કુદરતી રીતે જ 80થી 85% જેટલું પાણી હોય છે, અને આ જ કારણ છે કે 6 મહિનાથી નાના નવજાત શિશુઓ માટે બહારથી પાણી આપવું એ તદ્દન બિનજરૂરી અને નુકસાનકારક પણ બની શકે છે. તો હવે પ્રશ્ન એ થાય કે બાળક યોગ્ય રીતે હાઇડ્રેટેડ છે તેની ખાતરી કેવી રીતે કરવી? આ રહ્યો એનો ભરોસાપાત્ર માપદંડ. 24 કલાકમાં જો બાળક 6 થી 8 ભીના ડાયપર કરે, જેમાં રાત્રિ દરમિયાનના 2 ડાયપર સામેલ હોય, તો ચિંતા કરવાનું કોઈ જ કારણ નથી. આ શારીરિક સંકેતો ખરેખર બહુ મોટી રાહત આપે છે. સ્વચ્છ અને પાણી જેવો પેશાબ એ બેસ્ટ નિશાની છે, જ્યારે ઘેરો પીળો પેશાબ કે સૂખા હોઠ જેવા ચિહ્નો એ વાતનું સિગ્નલ આપે છે કે બાળક ડિહાઇડ્રેટ થઈ રહ્યું છે. આ નાની બાબતોનું ધ્યાન રાખવું હીટ વેવ દરમિયાન બહુ જ કામ આવે છે. ચાલો હવે વિભાગ 4 તરફ આગળ વધીએ. સુરક્ષિત સ્નાન અને બહાર જવું. ઘરની બહારના વાતાવરણ અને દૈનિક સ્વચ્છતાને કેવી રીતે મેનેજ કરવા તે જોઈએ. આ ટાઈમલાઈન તો મગજમાં છાપી લેવા જેવી છે. સવારના 10થી સાંજના 4 વાગ્યા સુધીનો સમય એ કમ્પ્લીટ ડેન્જર ઝોન છે. આ સમયે સૂર્યના સીધા યુવી કિરણો અને ગરમી બાળકની નાજુક સિસ્ટમ સહન નથી કરી શકતી. એટલે આ સમયગાળામાં ઘરની અંદર જ રહેવું સૌથી હિતાવહ છે.
પણ માનો કે કોઈ કારણસર બહાર જવું જ પડે તેમ છે તો યોગ્ય સનસ્ક્રીન લગાવવું, શ્વાસ લઈ શકાય તેવી સનકેપ પહેરાવવી અને સીધા તાપને રોકવા માટે સ્ટ્રોલર પર છાંયો કરવો એ અત્યંત જરૂરી પગલાં છે. આમાં કોઈ બાંધછોડ ન ચાલે. હવે સ્નાનની વાત કરીએ તો આ સાદી અને સરળ ત્રિસ્તરીય દૈનિક પ્રક્રિયા ખરેખર બહુ જ અસરકારક છે. આનાથી બાળક સ્વચ્છ પણ રહે છે અને તેને તાપમાનના કોઈ અચાનક આંચકા પણ નથી લાગતા. એકદમ હળવાશનો અનુભવ થાય છે. અહીં એક હકીકત એવી છે જે કદાચ આશ્ચર્ય પમાડે તેવી છે. આપણે પરંપરાગત રીતે સરસવ અથવા ઓલિવ જેવા જાડા તેલ વાપરીએ છીએ, પણ ખરેખર તે શરીરની ગરમીને અંદર જ રોકી રાખે છે અને ત્વચાના છિદ્રોને બંધ કરી દે છે. આથી ઉનાળામાં માલિશ માટે નારિયેળનું તેલ જ એકમાત્ર અને શ્રેષ્ઠ વિકલ્પ છે. અને છેલ્લે વિભાગ 5 સ્વચ્છતા અને રોગ નિવારણ. આ એક એવો મુદ્દો છે જેને આપણે ઘણીવાર નજરઅંદાજ કરી દઈએ છીએ, પણ તે બાળકના પાચન સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે નાના ભૂલકાઓને બધી જ વસ્તુઓ પકડીને સીધી મોઢામાં નાખવાની આદત હોય છે, અને એટલે જ ફ્લોરને એકદમ સાફ સુથરો રાખવો એ ઉનાળાના પેટના બેક્ટેરિયા અને લૂઝ મોશન સામે લડવાનું સૌથી મોટું હથિયાર છે. આપણું આ વિશ્લેષણ પૂરું થઈ રહ્યું છે ત્યારે વાલીઓએ આ પ્રશ્ન પર ખાસ વિચાર કરવા જેવો છે. એક નાનો એવો બદલાવ, પછી તે યોગ્ય કપડાની પસંદગી હોય કે એસીનું તાપમાન સેટ કરવાનું હોય, તે બાળકના સ્વાસ્થ્યમાં ઘણો મોટો ફેરફાર લાવી શકે છે. તો શિશુના ઉનાળાને સુરક્ષિત બનાવવા માટે આજે જ આપણે કયું તાત્કાલિક પગલું ભરીશું?